તો માતાજી મિત્રો અમે આજ ધોલભીમ બેરણા ગયા હતા કોને એટલે બહુ મસ્ત મંદિર છે શંકર ભગવાનનું આપણે મહાદેવ જોવા માટે આજ જઈએ છીએ બેરણા અને તમને બતાવો આજે મંદિર કેવું છે એમાં પાટણમાં બહુ પ્રખ્યાત મંદિર છે તો ચાલો આપણે બધા સાથે મળીને મંદિર જોઈએ અને મહાદેવનું દર્શન કરીએ તો આપણા આજના બ્લોગમાં તમે જોડાયા રહેજો અને ચાલો આપણે જઈએ છીએ આજે બ્લોગમાં ભંગ પડાવા જો ગાઈસ આપણે નીરવભાઈ મળી ગયા છે હવે બ્લોગમાં આપણે બ્લોગમાં ઘૂસી જાય છું હું બોલાયા વગર બિન બુલાય મહેમાન હે શું કરતા બ્લોગ બનાવે છે એ બ્લોગ બનાવવા આવ્યા છે આનંદ છે મહાદેવે જોયેલા બોર્ડ છે આપણે પાટણનું પ્રખ્યાત મંદિર છે તમને આવું ચોકન જરી હમણાં થોડું શું કહું આપણે હીરોભાઈ ગયા છે એવું હે આજે શું બોબલું લે એક કાવ્યાર નહીં જો મિત્રો આપણે આજે આવી ગયા મહાદેવ મંદિરે તમને દેખાઈ રહ્યું છે અને તમને બતાવો આ મંદિર જેવું છે અંદરથી અને તમને માતાના દર્શન કરાવો અંદર બહુ મસ્ત ઝાડવા બાળવા વાયેલા છે વન વિભાગવાળાને એ પણ તમને બતાવો આપણે ચલો આપણે અંદર જઈએ હવે બોર્ડ જઈ ગયા બોર્ડ આવી આમ તો આવ્યો દરવાજો પણ આ બંધ ઓઅહીં જવાનું ના ના એના બધું ભાડું મંદિર આવી ગયો આ બાજુ આ નદી છે મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા હતા આનંદેશ્વર મહાદેવ મંદિરે આપણે અને તમને દેખાઈ રહ્યું છે સામને મંદિર જોઈ લો મંદિર જે દેખાય છે તમને એ આપણે આનંદેશ્વર મહાદેવનું મંદિર છે અને જગ્યા બહુ મસ્ત છે તમને બતાવો અંદરથી મંદિર બતાવો તમને દર્શન કરાવો આપણે આજે ચાલો આપણે જઈએ આજે હા એટલે બંધ કરી
મિત્રો આપણે જોઈ જોઈએ આપણો જડા રહ્યા જો આપણે આવી ગયા હતા મંદિરની પાછળના ભાગમાં આપણે અને ધવલ પ્યા આગળ જોઈએ છે ધવલ અરે ઓનું બીજું તો પાણી ચક્કર નહીં બહુ ભગવાનની મજા આવે હા ધવલ આ ઓનું ઉદઘાટન કઈ દડે હું આવ્યો હતો વિડીયો પડ્યો મારા ચેનલમાં એ ધવલને આ મોટા ચાણ કોઈ દૂરા દીધો છે ને બાજુ સરસ્વતી નદી મનુજી ખાલી આના ઉપર ઉભા કાઢ્યા મનુજી એ મનુજી આના ઉપર અમે ઉભા કાઢ્યા પણ ખાલી બ્લોક બનાવવા મજબૂત આવશે નહીં મારા એના ઉપર ભણ ખાલી હટે ઓન પકડ કાઢ્યા હું ભણો ખાલી બાની તો મનુજી ભામી ગયા આરી મેલ આનો ડાયરેક્ટ ગમો જો મિત્રો આમ ગૌશાળાનું કામ ચાલુ છે ગૌશાળા બની ગઈ છે ગાયો છે આ ગીર ગાય હાલ ગીર ગાયો હા આપણા આશ્રમ બે છે આનું નામ કોઈ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો હા જો આ શું આ શું છે જોઈ લો નદી જેવી મજબૂત છે લે મનુજી છે જ ને જો પેલું મકા ગાયો ચાલે છે શેટ છે જો દેખાય નદી હારી સરસ્વતી નદી આપણે મનુજી રંગલા બચ્ચે સારા જો જાણી જાણા ધવલ ચોર ધવલ ગોડો થઈ ગયો હે ભાઈ બધું જોઈ દેખ બીજો ખાલી મજબૂત દોડવાનું નથી આતો જીના દોડી તો માજી દાડ દે થોડો હવે આપણે જઈએ પણ અમને જંગલમાં હાલ હડો જંગલમાં તો ગાય જો આપણે હવે આવી ગયા હતા અમારી સમાજનું જે બાજુમાં જંગલ જેવું છે ઝાડો બધા વાયેલા છે પેલા હાથ નહીં આ તો વળી એ સાધુ મારા જે કુટિયા છે એ જો તમે તો હાલ તો આગળ આવી છે દેખાતું છે જંગલ જેવું હોય ત્યારે તમને બતાવો જો આમાં કા નદી છે અમુક આ રોડ છે વચમાં આવ્યું છે મંદિરના બાજુમાં ઝાડવા વાયેલા છે પહેલાં કશું હતું નહીં ત્યાં વાયા છે જંગલ જેવું છે આપણે આમાં કાંઈ એક બધી આવી ઝાડ વાયેલા જ છે બધી જગ્યામાં બહુ મસ્ત છે ફરવા લાયક ફેમિલી સાથે ટાઈમ વિતાવવા માટે જગ્યા મસ્ત છે તો તમને મને એવું કહેવા માગીશ કે જો પાટણમાં તમે કોઈ દિવસ આવો તો સરસ્વતી નદીના કાંઠા ઉપર જ છે આપણે જે મેડિયમ તમે મંદિર છે પેલા કાંઠે છે અને અનંત મહાદેવનું મંદિર આપણે આ કાંઠે છે તમે બધા આવી શકો છો અને બહુ પિકનિક સ્પોટ મસ્ત છે પિકનિક કરે એવું તમારે તમને જરૂરથી વધારજો અહીંયા પાટણમાં આવો જરૂરથી બી એક વખત વિઝિટ કરજો તમે તો તમને લાગશે પણ મજા આવશે જોઈને અને બહુ આનંદ થશે તમને હવે આપણે જઈએ પેલું મકા તમે જોઈ શકો જંગલ જે એ બધું વિસ્તાર મસ્ત છે ઉનાળામાં બેસવામાં મજા આવી જાય એવી જગ્યા છે જો હવે આપણે આ મકા જઈએ મહાદેવ મિત્રો જોઈ લો આ છે આપણે મંદિરે ગયું તમને કરાવી દીધું તમે દર્શન પણ કરાવી દીધા અને આજનો બ્લોગ વિડીયો તમે કેવો લાગે જણાવતા રહેજો અને પાટણની કોઈ નવી સ્પોટ ઉપર આપણે હવે જશે તો એ અમને આપણે બતાવીએ અને જે અમને જે અમુક વિડીયો છે એ અમે તમને છેલ્લે લાસ્ટમાં મૂકશે જોઈ લેજો જગ્યા કેવી છે તો તમને જેવી લાગી ઉભા રહેજો જણાવતા રહેજો આપણે કોમેન્ટમાં
અને પાટણનો કોઈ નવો જે જગ્યા છે ફરવાલાયક એને બતાવીશું હવે. તો ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત. ફરીથી મળીશું નવા વિડીયો.